જય માતાજી, જય દ્વારકાધીશ. હાર્દિક સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, આજે અમારા માટે ખાસ એવો દિવસ છે કે તમને કોઈને ખબર પણ નહીં હોય, અને હું એકદમ ખુશ છું. દિવસની કેટલા દિવસોથી હું રાહ જોતી હતી કે આ દિવસ ક્યારે આવે. તો ફાઇનલી મિત્રો એ દિવસ આવી ગયો છે કે આપણે બધા જાણવું હોઈએ છીએ કે યુટ્યુબ ની અંદર આપણે ચેનલ હોય એટલે આપણે લાઈવ બધા કરતા જ હોઈએ છીએ. તો એવી જ રીતના અમે 6 મહિનાથી લાઈવ ચાલુ હતું અમારું. ફર્સ્ટ ટાઈમ જયારે લાઈવ કર્યું ત્યારે અમારા જે બેન છે પ્રિયંકાબેન રાઠોડ, તે અમદાવાદના છે, અને ફર્સ્ટ ટાઈમ લાઈવ ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધી અમારી ચેનલને 9 મહિના જેવું થઈ ગયું. પણ ત્યારથી અત્યાર સુધી એ બેન મારા લાઈવમાં અમને સપોર્ટ કરવા માટે એની ટાઈમ એમની હાજરી હતી. એ શિક્ષક છે, તો એ 5 વાગે ઉઠતા છતાં પણ અમે 3 વાગ્યા સુધી અમારી લાઈવમાં સપોર્ટ કરતા. એવા દીદી છે અમદાવાદના. તો એ દીદી અમારા માટે ખાસ કરીને અમને મળવા માટે, એટલે કે અમદાવાદથી ઉપલેટા, અમારું ગામ છે ઉપલેટા, અને એ દીદી છે અમદાવાદના, ત્યાંથી અમને મળવા માટે સ્પેશિયલી આવે છે. તો આજે દીદી આવવાના છે, તો એના માટે અમે સ્વાગત કરશું. પછી એમને એમના માટે જમવાનું પણ બનાવ્યું છે. અમે બધા જ સાથે જમશું અને બહુ મસ્ત એવો બ્લોગ બનાવશું અમે. તમે ક્યાંય પણ સ્ક્રિપ્ટ કર્યા વગર અમારો વિડીયો જોજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને લાઈક અને કોમેન્ટ કરવાનું તો ખાસ કરીને ભૂલતા જ નહીં. અને હા મિત્રો, સંબંધ કેવો હોવો જોઈએ? સંબંધ આપણું જાતથી કે ધર્મથી ક્યારેય નહીં જોડવાનો. તો એવા જ અમે યુટ્યુબની અંદર અમારો સંબંધ થઈ ગયો છે કે એમને ભાઈ હોવા છતાં પણ અમારે કેસને ભાઈ માન્યા છે. તો આગળનો વિડીયો મેં રક્ષાબંધન પર પણ અપલોડ કર્યો હતો કે જે રક્ષાબંધનમાં એ દીદી અમને રાખડી મોકલાવી હતી. અમે ઘરના 4 મેમ્બર છીએ, ચાર માટે એમને રાખડી મોકલાવી હતી. તો એ દીદી એ રક્ષાબંધન, એવો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હતો, તો એના માટે રાખડી પણ મોકલેલી હતી અમને. તો એ વિડીયો મિત્રો ખાસ કરીને તમે ન જોયો હોય તો પ્લીઝ મારી આઈડીમાં જાજો અને રક્ષાબંધનનો વિડીયો પણ જોઈ લેજો. તો એ જ દીદી આજે મારા ઘરે આવી રહ્યા છે. તો પ્લીઝ તમે મારી સાથે બન્યા રહેજો વિડીયોમાં, તમને સ્વાગત કરીશું. તો મિત્રો, અમે પણ પ્રિયંકાબેનની રાહ જોઈ રહ્યા છીએ. એ આવે એટલે હું સ્વાગત કરી. એને અત્યારના વાગી ગયા છે 3, તો બસ હવે થોડી વારમાં જ આવવા જોઈએ. તો મિત્રો, જો તમે બધા મિત્રો જોઈ રહ્યા છો, જો અમારા શ્રવણ પણ એના ફૂયાની રાહ જોઈને બેઠો છે, અને અમારા પાડોશી છે ને, એ પણ ક્યારના રાહ જોઈને બેઠા છે કે અમે તમારા મહેમાન આવે છે, અમારે જોવા છે. તો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયોમાં સ્કીપ કર્યા વગર તમે વિડીયો જોતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો. મિત્રો, મારા દીદી અમદાવાદથી પહોંચી ગયા છે, પણ મેં ગામમાંથી એને લાઈવ લોકેશન શેર કર્યું હતું, તો એ અત્યારે ગામમાં પહોંચી ગયા છે. હવે પાછું ફરીથી મેં બીજું લોકેશન નાખ્યું છે, તો હવે હમણાં થોડી વારમાં અહીં બાયપાસ આવી જશે, આપણે ઘરે આવી જશે. તો મિત્રો, વિડીયોમાં તમે બન્યા રહેજો, આજે તમને ફૂલ મજા આવશે. ચાલો મિત્રો, આવે એટલે આપણે એનું સ્વાગત કરવાના છીએ, તો બન્યા રહેજો મારા વિડીયોમાં. તો મિત્રો, ફાઇનલી અમદાવાદથી મારા દીદી આવી ગયા છે. તમે બતાવું છો, ફોર વ્હીલ લઈને આવે છે. લાઈવ લોકેશન નાખ્યું હતું, તો પહેલાં આમ આવ્યા ઓલી સાઈડમાંથી, પછી પાછું શ્રવણને મોકલો, પછી આ બાજુથી આવી ગયા છે. હવે આપણે એનું સ્વાગત કરવાના છે મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો તમે. તો મિત્રો, મારા દીદીનું સ્વાગત તમે કરી રહ્યા છે, તો તમે સ્વાગત છે. હા, અમારા ઘરમાં સ્વાગત છે તમારું. પંખો ચાલુ કરી. જોતી હતી એ ઘરમાં આજે હું આવી છું. એકદમ ખુશ છું. પછી જે ફોટો જોઈને ખુશ થતી હતી, એ ફોટો આજે હું રૂબરૂ જોઈ રહી છું. હાય ફ્રેન્ડ્સ. મિત્રો, મારા દીદીની બધા આવી ગયા છે, અમે અત્યારે જમવા બેસી ગયા છીએ. જો તમે અત્યારે ચાલો મિત્રો જમવા. અમારા પટેલ, મોબાઈલમાં હા,
વિડીયો કોલિંગ ફોન ચાલુ છે મિત્રનો, અને અમે બધા જમવા બેસી ગયા છીએ. હાય ચાલો બધા જમવા. બાય. ચાલો મિત્રો અમે જમી લઈએ હવે અત્યારે. ચાલો પાછા આગળ. તો ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ, અમે ને મારા દીદી ને મારા પટેલ ને બધા જઈ રહ્યા છીએ મારા સસરાની ઘરે. એ લોકોને બહુ જ ઈચ્છા હતી કે મમ્મી પપ્પાને મળવું છે, તો અમે લઈ જઈ રહ્યા છીએ મારા ઘરે, એટલે કે મારા મમ્મી પપ્પાના ઘરે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો મારા દીદી ને પટેલ કમ્પ્લીટ થઈ ગયા છે. બંને નીકળી ગયા છે બહાર, હા. અને હવે અમે પણ હવે બહાર નીકળી જઈએ તો વિડીયોમાં આપણા બન્યા રહેજો. ચાલો મિત્રો, જો શ્રવણ ને બધા ગાડીમાં બેસી ગયા છે અને હું બધો બાયણા છું. મારા દીદી પણ બેસી ગયા છે. અમારા પટેલ જો સાફ કરીને જો ડ્રાઈવર છે એ સાફ કરે છે. તો ચાલો મિત્રો હું પણ બેસી જાઉં ગાડીમાં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા સસરાની ઘરે, બેનને બનાવીને લઈને. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. દરવાજો બંધ કરી દીધો અને આપણે નીકળી ગયા છીએ બરાબર. અને અહીંયા છે આપણા સસરાનું ઘર, અને અમારા દીદી અને અમારા બનાવી હજી અંદર છે, બંધ કરે છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ઘરેથી ફાઇનલી નીકળી ગયા છીએ, બનાવીને દીદીને બધા અમે નીકળી ગયા છીએ. હવે અમે ગામમાં કદાચ ઊભા રહેશું, નકર અમે ઘરે વહી જશું. મિત્રો ફાઇનલી અમે મારા સસરાની ઘરેથી ઘરે પાછા પહોંચી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, જો દીદીને બધા એમ પાછા જે જગ્યાએ હતા એની અમે પાછા પહોંચી ગયા. અને જો શ્રવણ જો આ માટલું લઈને ત્યાંથી આવ્યો છે, શું કરવા લેવું કે ખબર નહીં, હેઠે ખોટે ખોટે નાટક કરે છે. તો ઘરમાં જઈ રહ્યા છીએ. અને હજી એક મહેમાન આવે છે, અમારા ભાભી ને એ આવે છે, રમેશ ને વિનોદ ને. ફાઇનલી આપણે મારા દીદીની આવ્યા છે, તો એને આપણે ગિફ્ટમાં એને મારી ઘરવાળીએ છે ને અહીંથી ને ડબરામાંથી ને ગિફ્ટ દીધી છે. અમારી ઘરવાળી છે. જાદુ તો કઈ નહોતું મિત્રો, પણ આપણે દીકરીને કહું દઈએ તો કહાની થાળી. હા જો, તો ચાલો આપણે એને ગિફ્ટમાં આપી દઈશું. તો ચાલો આપણે દીદીને કાસાની થાળી કહેવાય. આપણા ગુજરાતી લોકોના ઘરમાં તો હશે, તો એવું એમ હું માનું છું. તો આજે એમને આપણે ગિફ્ટ આપી છે, નાનો એવો ગિફ્ટ છે આપણાથી. તો બને એટલું તો દીકરીને દેવું જ પડે આપણે. તો અમે પણ અમારા બેન બાને દઈએ છીએ. જો. તો મિત્રો આપણે ગિફ્ટ દઈ દીધી છે અમારા દીદીને. નાની એવી અમથી gift. હજી રમલોની આવવાના છે, થોડોક ત્યારે આપણે લઈ લઈશું, અમે એને એડ કરી લઈશું. મિત્રો વિડીયોમાં બન્યા રહે. એની ટાઈમ તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમારે ઘરે ઘરે આવશે. મિત્રો રમલોની આવી ગયા છે, જો તમે જોઈ રહ્યા છો. આ છે રમલો અને આ છે વિનોદ, અમારો લાડકો વિનોદ. હાલ આવી જાય જલ્દી, બસ બહુ વાળ હરખા કર્યા હતી. અને અમારા દીદીને મળવા આવી ગયા છે, જો અમારા ભાભી. અને આ છે રમલો, આ છે અમારો વિનોદ, લાડક હોયો છે, ભત્રીજો. છેક અમદાવાદથી મારા દીદી આવ્યા છે મને મળવા. હાલ તો અંદર આવી જાય, તને આમ અગાઉથી આમ કેવું જોઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. તો અમે અત્યારે બધાએ નાસ્તા પાણી કરીને બધા થઈ ગયા છીએ રેડી. અમારા દીદી પણ આમ કમ્પ્લીટ થઈ ગયા છે, એને નીકળવાનું તૈયારી બધી કરી લીધી છે. બીજું તમે આપણા દીદી મહિના રહેજો. ફાઇનલી જો બંને બેન બધે કમ્પ્લીટ થઈ ગયા છે, હવે નીકળવાની તૈયારી કરે છે. 500 રૂપિયા ફ્રી આવ્યા ખોરાક દીધા. ના ભૂએ શ્રમ તો મને 500 તો આપણા વિડીયોમાં મિત્રો બન્યા રહેજો તમે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, નીકળવાની તૈયારી છે. અને બંને રેડી થઈ ગયા છે, તૈયારી થઈ ગયા છે અને જવા માટે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. હા રાખવાનું અંદર પછી નીકળી ચાલો મિત્રો, અમારા દીદી જઈ રહ્યા છે જો. અને બે શ્રવણ ને યુવરાજ છે ને, એને આપણે રોડે ચડાવવા જાય છે બાયપાસ ઉપર.
ઠેઠ અમદાવાદથી આવ્યા હતા અમારા દીદી અને બનેવી. હાલે તું પકડ. ચલો બાય. ચાલો હસમુખભાઈ. ફાઇનલી બેન બંને ભેગા ગયા છે, અમદાવાદ માટે નીકળી ગયા છે. તો મિત્રો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી અમને જણાવજો મિત્રો. તો ચાલો મિત્રો આવજો, બાય બાય, ટાટા.